આ છે નગીનાવાડી. નગીનાવાડીમાં લેસર શો હોય છે. અહીંયા છે નગીનાવાડીનો પગથિયા ઉતરીને અમે નીચે જઈ રહ્યા છીએ. નગીનાવાડી તરફ આગળ વધી રહ્યા છે. છોકરાઓને મજા આવે એના માટેનો. જો કેવો નાનો છોકરો સરસ લાગે, ક્યુટ છે. અહીંયા છે મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન તથા લેસર શો. અને લેસર શોની ટિકિટ છે 20 રૂપિયા. નાના છોકરાઓની મસ્ત રાઈડ છે. નગીનાવાડીની અંદરનો સીન છે. કાંકરિયાનો નજારો. અને અત્યારે અમે જઈએ છીએ લેસર શો જોવા માટે. 9 વાગ્યાનો શો છે. 10 મિનિટની વાર છે બસ. તો અત્યારે નગીનાવાડીની અંદર આવી ગયા અને જઈએ છીએ નગીનાવાડીમાં લેસર શો જોવા માટે. અહીંયા થોડું ઠંડુ વાતાવરણ લાગે કારણ કે ખુલ્લું છે અને ઝાડ પણ બહુ જ છે એટલે મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. આ બધા નગીનાવાડીની અંદરના સીન છે. લેસર શો જોવા જવાની મજા આવે ને? હા ચાલો નગીનાવાડીમાં. વીસ બહુ ખુશ થઈ ગઈ છે ને? ચાલો. અહીંયાથી જવાનું છે લેસર શો જોવા માટે અંદર. આજે તો બહુ ગીર્દી નથી, ક્યારેક ક્યારેક તો અહીંયા ભરેલું હોય, એટલી ગીર્દી હોય ટ્રાફિક. અહીંયા બતાવશે લેસર શો અને અહીંયા સામે પગથિયા પર બેસવાનું. જો અમે બધા લાઈનમાં બેસી ગયા અહીંયા લેસર શો જોવા માટે. હજુ થોડીક વાર છે, ટાઈમ નહીં થાય. ત્યાં બતાવશે લેસર શો. ચાલો મિત્રો, ચનાચોર ગરમ ખાવા. અંધારું થઈ ગયું ને હવે ચાલુ થાય.
લેઝર શો જોવાની મજા આવી? બહુ મજા આવી ગઈ હો. વિદુ તને મજા આવી? હજુથી આવવાનું છે અને અહીંયાથી હવે નીકળી જવાનું. બધા પાડે છે ફોટો. જો લેઝર શો જોઈને બહાર નીકળી ગયા અને મજા આવી ગઈ લેઝર શો જોવાની બધાને. હવે જઈએ છીએ આગળ આટો મારવા. લેઝર શો જોવાની બાળકોને તો બહુ જ મજા આવી છે. અહીંયા પાછળ ફોટો પડાવવાનો. અહીંયા જો સ્વદેશી રોબોટ છે વચન કરવાનો. ભવિષ્યવાણી પણ કરે. બોલતું વચન કાઢે. દિનેશ પડાવે છે ફોટો. અમે છે નાનું મૂકી જાય હવે. વારું મૂકી જાય ને હવે તો. અહીંયા છે બોટ. જો બોટ રાઇડિંગ કરવી હોય તો. મિત્રો અત્યારે અમે કાંકરિયાની સફર એટલે કે જર્ની અહીંયા જ પૂરી થાય છે. બધાને બહુ ભૂખ લાગી છે. તો ચલો મળીએ નવા વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય કાંકરિયા. અને હવે આપણે અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈશું જે છે પેટ પૂજાની ડેસ્ટિનેશન. તો જોઈએ હવે આ લોકો શું નક્કી કરે છે. અહીંયા છે બટરફ્લાય પાર્ક મિત્રો. રાતના 10 વાગી ગયા છે ને અમે હજુ કાંકરિયામાં જ છે. હવે કાંકરિયાની બહાર અમે જઈશું, પેટ પૂજા કરીશું અને પછી વિચાર કરીશું કે ત્યાં કાંટો વાટો મારીને ઘર તરફ પ્રયાણ કરીશું. આમ આમ હા એકલા રાઇટ્સનો અવાજ આવે મિત્રો. ફૂટબોલ ગ્રાઉન્ડ ગેટ નંબર 2. ત્યારે જવું છે લામિલાનોમાં પીઝા ખાવા. કાંકરિયામાં બહુ થાકી ગયા હાલી હાલીને. બધાને ભૂખે જોરદારની લાગી. શું છે અત્યારે અમે લામિલાનો પિઝેરિયામાં આવી ગયા પીઝા ખાવા માટે. ઓર્ડર દેવા ગયા દિનેશ અને સચિન. ચલો મિત્રો પીઝા ખાવા હોય તો વેઇટિંગ અમારે કરવી પડશે થોડીક. તો લામિલાનો પિઝેરિયા. દિશા કેવો લાગે? સરસ ટેસ્ટ છે. દિનેશ તાજી જો નાખે છે શું. ચલો સચિન કેવો ટેસ્ટ છે? બહુ મસ્ત. પનીર વાળો મજા આવે. પનીર વાળો મજા આવે.
ખાઈ લીધા મિત્રો, બહુ મજા આવી ગઈ, મસ્ત બીજાનો ટેસ્ટ છે લામીનાનો.